આજે મેં તમને દાહોદ જિલ્લાના એક મહત્વપૂર્ણ અને રોમાંચક વિકાસ વિશે જણાવીશું। આવનારી સ્થાનિક સ્વરાજ્ય તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીઓને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટીઓમાં જોડાવા અને છોડવાનો સિલસિલો ચાલુ છે અને આજે દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના યુવાનોની એક મોટી ટીમે આમ આદમી પાર્ટી આપમાં જોડાઈ રાજકીય પરિવર્તનનો નવો અધ્યાય લખ્યો છે। આ યુવાનો ભાજપ અને કોંગ્રેસ જેવી પાર્ટીને છોડીને આપમાં આવ્યા છે અને તેમની આગેવાનીમાં ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયા સહિત અન્ય નેતાઓ હતા। આ વાર્તા કેવી રીતે બની, ચાલો જાણીએ વિગતવાર। દાહોદ જિલ્લો જ્યાં પરિવર્તનની હવા વહી રહી છે। આજનો તારીખ 21 ફેબ્રુઆરી 2026 શનિવારના રોજ દાહોદ સર્કિટ હાઉસમાં એક ઐતિહાસિક ક્ષણ બની। મોટી ખરજ ગામના યુવા મિત્રો જેઓ ગામના વિકાસ અને યુવાનોના અધિકારો માટે લડવા માંગે છે તો એ ભાજપ અને કોંગ્રેસને અલવિદા કહી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો। આ ઘટના માત્ર એક જોડાવાની વાર્તા જ નથી, પરંતુ એક યુવા પેઢીના સ્વપ્ન અને આશાઓની ક્રાંતિ છે। આ કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત સંગઠન મંત્રી નરેશભાઈ બારિયાએ કરી હતી। તેમની સાથે દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ ક્રિષ્ના ચારેલ, આપ નેતા દેવેન્દ્રભાઈ મેડા અને 32 મોટી ખરજ જિલ્લા સીટ પ્રભારી હસુભાઈ બિલવાડ હાજર હતા। વધુમાં ડેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા પણ આ ક્ષણના સાક્ષી બન્યા અને યુવાનોને પ્રોત્સાહિત કર્યા। આ યુવાનો કોણ છે? ચાલો તેમના નામ અને તેમની પ્રેરણા વિશે વિગતવાર જાણીએ। પ્રથમ છે પલાશ પરમેશ્વર। આજ રોજ દાહોદ મુકામે આમ આદમી પાર્ટીની અંદર કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને બધી સંગઠન છોડી અને ભાજપ અને કોંગ્રેસને અત્યાર સુધી જે મત આપતા હતા એ બધું છોડી અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે પહેરાઈ અને આજે આમ આદમી પાર્ટીની ખેસ પહેર્યો છે। ગરબાડા વિધાનસભાના મોટી ખરજ જિલ્લા પંચાયત ગામેથી યુવાનો આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ રહ્યા છે। જો ગામના યુવા નેતા તરીકે જાણીતા છે અને વિકાસના મુદ્દાઓ પર ભાર મૂકે છે, તો બીજા છે પલાશ ધરમ, જેઓ શિક્ષણ અને રોજગારીના ક્ષેત્રમાં કામ કરવા માંગે છે। ત્રીજા અલ્પેશ પંડ્યા, જેઓ ખેડૂતોના અધિકારો માટે લડે છે અને આપની નીતિઓથી પ્રભાવિત થયા। ચોથા છે પલાશ અર્જુન, યુવા ઉદ્યોગ સાહસિક, જેઓ નવીન વિચારો સાથે આવ્યા છે। પાંચમા માવી વિનોદ, જેઓ સામાજિક કાર્યોમાં સક્રિય છે અને ગામના વિકાસ માટે પ્રતિબદ્ધ। છેલ્લા પલાશ જસવીર, જેઓ તેમના સમર્થકો સાથે વળી આપમાં જોડાયા અને પાર્ટીને મજબૂત કરવાનું વચન આપ્યું। આ તમામ યુવાનો તેમના સમર્થકો સાથે વિધિવત રીતે આપમાં જોડાયા। તેમનું કહ્યું છે કે આમ આદમી પાર્ટી સાચા વિકાસ અને પારદર્શિતાનું પ્રતીક છે। અમે ગામ અને જિલ્લાના ભવિષ્ય માટે કામ કરીશું। આ ઘટના દાહોદમાં આપની તાકાત વધારે છે અને ચૂંટણીઓમાં નો ટ્વિસ્ટ લાવી શકે છે। જિલ્લામાં અન્ય પાર્ટીઓ પણ આને જોઈને વધુ સક્રિય થઈ રહી છે। તો આથી દાહોદની રોમાંચક રાજકીય વાર્તા। આજે દાહોદમાં આ ભાજપમાં ખલબલી મચે એવી આજે અહીંયા એક આયોજન થઈ રહ્યું છે ને એમાં અમારા ગરબાડા જે વિધાનસભા છે તેમાં મોટી ખરજમાં જે હાલ ધારાસભ્ય ચાલુ છે ભાજપના અને એ મહેન્દ્ર બાબોરના ગામના જ અમારી પાસે યુવાઓ આમ આદમી પાર્ટીનો જે વિચારધારા છે એ સમજી વિચારીને અમારી સાથે જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો રથ દિવસે ને દિવસે આ દાહોદ જિલ્લામાં ઘરે ઘરે પહોંચી ગયો છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હવે પછી 100% બને એવી અમને એ અમારી જે પ્રતિજ્ઞા છે એ ફળે એવી અત્યારે માહોલ બની રહ્યો છે। એવા અમારા જે સાથીદારો મહેન્દ્રભાઈ છે, કૃષ્ણાભાઈ છે, સાથે મારા દેવેન્દ્રભાઈ છે, રાકેશભાઈ છે, એમની મહેનતથી આ તમામ યુવાઓ અત્યારે અહીંયા ઉપસ્થિત થયા છે અને સાથે સાથે આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે અને આ દાહોદ જિલ્લામાં પૂરેપૂરું પરિવર્તન લાવવા માટે તન મન ધનથી એ લોકો મહેનત કરવા માંગે છે। આપ જોઈ શકો છો। આવા વિકાસથી યુવાનોનું રાજકારણમાં વધુ યોગદાન ખરેખર પ્રેરણાદાયી છે। જો તમને આ વાર્તા ગમી તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ડીટીવી ન્યૂઝને વધુ અપડેટ્સ માટે રાહ જુઓ। નમસ્કાર।